નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો ગુજરાત ન્યૂઝ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ દેશ અને દુનિયાના 20 મોટા સમાચાર. તો મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અમદાવાદમાં ગાઢ ધુમ્મસ. વહેલી સવારે અમદાવાદમાં ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને મુશ્કેલી પડી. માર્ગ અકસ્માત. અમદાવાદમાં કાર અને બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત. ઐતિહાસિક ચુકાદાની વાત કરીએ તો રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં માત્ર 40 દિવસમાં આરોપીને ફાંસીની સજા ફટકારાઈ છે. અરવિંદ કેજરીવાલનો પ્રયાસ. આમ આદમી પાર્ટીના સંમેલન માટે કેજરીવાલ અમદાવાદના પ્રવાસે. નિકોલમાં સભાના આયોજનમાં ફેરફાર. ઠંડીનો ચમકારો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો. સુરત બોટ દુર્ઘટના. મગદલ્લાથી હજીરા વચ્ચે યોજાયેલ બોટ સ્પર્ધામાં નાવિકની બોટ પલટી. સદનસીબે તમામનો બચાવ થયો છે. ચોટીલા હાઈવે અકસ્માત. કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતા 5 લોકો ઘાયલ, જેમાંથી 2ની હાલત ગંભીર. રાજકોટ ગાંધીનગર એસી બસ. બંને શહેરો વચ્ચે પ્રથમવાર એસી સીટર પર બસ સેવાનો પ્રારંભ. તલોદ પોસ્ટ ઓફિસ ઉચાપત. સાબરકાંઠાના તલોદમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા ₹77 લાખની ઉચાપત સામે આવી. અમદાવાદ જેલ ઘટના. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ આપઘાત કર્યો. તપાસ શરૂ છે. મિલકત વેરો સીલ. જૂનાગઢ મનપાએ બાકી વેરો ન ભરનારા 7 લોકોની મિલકતો સીલ કરી છે.